ચલો મિત્રો, હવે આપણે લોટ બાંધતા શીખીશું. ભાખરીનો લોટ. ભાખરીનો ગમે મૂળ લોટ તો બાંધવાનો જ છે ને. તો જો મિત્રો, લંડનમાં આપણે આવી રીતે લોટ રાખીએ છીએ ડોલમાં. એવું કે ઇન્ડિયામાં આવી રીતે જ હોય. આપણને તો લોટ બોલતા આવડતું નહીં, પણ ભાઈને આવડે, એટલે ભાઈ આપણને શીખવાડશે. પેલા તો લોટ ને ચાળી લેવાનો. કેટલો લેવાનો કે છે ભાઈ? જો તોડ્યો. ચાલે યા ભાઈ સાફ કરવાનું રસોડું આખું પોતેથી. બસ લે. ઓકે ચાલો ડન. મિત્રો આપણે લોટ ચાળી લીધો હોય. હવે આમાં શું એડ કરવાનું ભાઈ? મીઠું ને તેલ. ઓકે ચાલો. આ છે સિંધુ મીઠું. અને સુરત થી લાવેલા. તો મિત્રો, તમારા ગ્રુપમાં એક સુરત વાળો ભાઈબંધ તો હોવો જ જોઈએ, કારણ કે એને જમવાનું બનાવતા આવડે જ. તો કેટલું મીઠું નાખવાનું? આટલું 2 ચપટી નાખવાની. ભાખરી પ્રમાણે જેટલું એટલું નાખવાની. કેટલી ભાખરી? આપણને આમાં 2 બની જાય બસ. 2 ભાખરીમાં? હા. ચાલો ત્યારે આપણે મિત્રો મીઠું નાખી દીધું હે. અને હવે તેલ નાખવાનું. હવે નાખવાનું હોય તેલ. એ આપણને મજા આવે એટલું. હા હા. 1 ચમચી 2 ચમચી. ચમચી મારી દિયર ઊંડી વહી ગઈ હે. તો કે તેલ વધુ નાખે ભાખરી થોડી ખારી થાય ને. કેટલું નાખવાનું તેલ? ઓકે, તો આને તમારે શું કહેવાય સુરતમાં? ટોયલી. અમારે પાટણમાં આને ટોયલી કહેવાય. ડાકલી. શું ડાકલી ને? ડેકલી. આને અમે પાટણમાં ડેકલી કહીએ. તમારા સુરતમાં આને શું કહેવાય? પવાલી. આપણે ગુજરાત પાવડા. આપણે ગુજરાતમાં અલગ અલગ શબ્દો હોય. એમાં સુરતમાં તો કાઠિયાવાડી એટલે હાવ. હા, કાઠિયાવાડી. અને મને જો કે મિત્રો કાઠિયાવાડી બોલતા આવડે છે. તો મિત્રો, હવે આપણે આમાં નાખીશું પાણી લોટ બાંધવા માટે. તો આપણે કેટલમાં પાણી તો ગરમ કરી નાખ્યું હે. આને કેટલ કહેવાય હો મિત્રો. અને આમાંથી આપણે પાણી લઈશું. કેટલું પાણી લેવાનું ભાઈ? 1 ગ્લાસ લઈ લે. જોતું જાય એમ નાખતું જવાનું. બસ 1 ગ્લાસ પાણી ભરીને નાખી દેવાનું. કેટલ ને પાછી મૂકી દેવી સ્થાન ઉપર. નાખી દો આખું પાણી. બસ જોતું જાય એમ નાખતું જવાનું. તો જો મિત્રો, આપણે પાણી નાખી દીધું. હવે લોટ બાંધવાનો હે. પછી ભાખરીની જગ્યાએ રોટલી બની જાય. બધું પાણી પી જાય ને તો. હા, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું કે તમે ભાખરીનો લોટ બાંધો કે રોટલીનો. અને મિત્રો, આપણને તો આવડતું નથી, ભાઈ શીખવાડે એમ આપણે કરીએ છીએ. અને જો તમે લંડનમાં કે કોઈ બીજી કન્ટ્રીમાં જતા હોય તો શીખી લેજો, કારણ કે આ તમારા માટે બહુ મહત્વનું છે. અને એમાં બી સિંગલ હોય તો ખાસ નોટ લેવી. તમારે શીખવું જ પડે, કારણ કે સિંગલ રહેતા હોય એટલે એમને જાતે જ બનાવવાનું થાય. જોકે મારે તો ચિંતા નહીં, મારે તો ભાઈ અને ભાભી અહીંયા જ છે, એટલે અમારે તો 2 ટાઈમનું જમવાનું મળી રહે. પણ આ તો તમને બતાવવા માટે આજે બનાવીએ. ચાલો. હા, તો હું જાતે બનાવું એટલે મારે તો શીખીને જવું પડે. હા, ભાઈ જાતે બનાવે છે અને ભાઈને આવડે એ બધું બનાવતા. આખી મુઠ્ઠી લે. હવે આખી મુઠ્ઠી? ઓમ? હા હા. થોડુંક પાણી નહીં કવાય. આમ ધીમે ધીમે પાણી નાખી દઉં. એક અંગાત આખું પાણી ના નાખી દેવું. ધીમે ધીમે લોટ બાંધવાનો. જેટલો લોટ વધારે આમ ગુંદળાય ને, તમારે શું કહેવાય આને? આમાં આપણે ગૂથે. સુરતીમાં ગૂથે કહેવાય ને અમારે પાટણમાં ગુંદળાય કહેવાય. કે જેમ જેટલો લોટ વધારે ગુંદળાય એટલો લોટ વધારે સારો થાય. તો લોટ થઈ ગયો વધારે પડતો ચીકણો. ઢીલો. ઢીલો. ચાલે થોડોક લોટ નાખી દેવાનો. આવું થાય
તો લોટ નાખી દેવાનો. ખાવ તો થાતું રહે મિત્રો, પહેલી વાર બનાવતા હોય એટલે નાખી દે લોટ. એ બસ બાપુ. ભાઈ હજી પહેલી વાર શીખે અમારી પાસે. હા, અને પહેલી વાર માં શીખી જવાનું થાય હો આપણે. આ તો કોઈ દિવસ ભાભી ગાડી મૂકે ઘરેથી. આમ ભાઈને કેટલીક જરૂર પડે તો પેલે આમ થોડોક શીખી લે ને. હા, ભાભી બહુ ગુસ્સા વાળા, ગાડી મૂકે તો ક્યાં જવાનું. પાછું બીજા ઘરમાં જાય ને સુરત વાળો મળે ન મળે. અહીંયા તો મારે રૂમ પાર્ટનર મને હવારે ઉઠીને રોજ કહી દે કે ભાઈ તારે ભાખરી ખાવી હોય તો બનાવી દઉં. તો મિત્રો ભાઈએ આપણને લોટ બધું સરખું કરી આપ્યું હે કમ્પ્લીટ. હવે આની બનશે ભાખરી. આટલા લોટની ખાલી ફક્ત 2 ભાખરીઓ. તો ચલો આપણે હવે ભાખરીઓ બનાવીએ. ભાઈની એક ભાખરી આપણી 2.5-3 રોટલી બરાબર થાય. આમાં લોટ નાખવાનો ને કશું જ નહીં, ડાયરેક્ટ વણવાનું. ચલો ત્યારે હવે આપણે બનાવીએ. આપણને વણતા તો ભાઈ કશું આવતું નહીં, પણ હવે ભાઈ શીખવાડે એમ કરવાનું આપણે આજે. આમ પહેરવાનું. જોજો મિત્રો, તમે આવો એટલે કાં તો બૈરાને હાથે લાવજો, કાં તો સુરતનો એક ભાઈબંધ હાથે રાખજો. બાકી તમને નહીં આવડે મારી જેમ. ભાઈ પાટલી ને લઈ લઈને ગોળ ગોળ કરતો જાય છે. મિત્રો આપડી ભાખરી બનશે બાકી મજબૂત એમ. જો મિત્રો, તો આપણે આવી ભાખરી બનાવવાની, મસ્ત મસ્ત ગોળ ગોળ બની ને ભાખરી. હવે આને આમાં મૂકી દઈએ. બીજી બનાવવાની ને આની ભાખરી બીજી ભાઈ બનાવે. તો ભાઈની સ્ટાઇલ તમે જોવો એકવાર. આપણે ખાલી જોવાનું જ છે મિત્રો. પાટલી જેવડી ગોળ ભાખરી કરી ગયા છે. હા, 3 ભાખરીનો લોટ ની 2 ભાખરી બનાવી નાખી. આખી પાટલી સાપ નાખી. તમે ભાઈની 3 ભાખરી ખાઈ જાવ તો સવારથી લગીને રાત સુધી તમે કઈ ખાવા ન માંગો. હા, હવે ગરમ થઈ ગઈ છે. હવે આને તવા ઉપર નાખી દેવાની. ગરમ થવા દઈ, 2 સાઈડ શેકવાની. ભાખરી થઈ જાય તૈયાર 5 મિનિટમાં. ભાઈને ખાલી ચા ને ભાખરી હોય એટલે બધું પૂરું. ભાઈ સુરત વાળા હોય એટલે એમને ચા ભાખરી તો જોઈએ. હવે મિત્રો આપણે ચા ઉકાળીએ અને ભાખરી શેકીએ. તો મિત્રો ભાખરી તૈયાર થઈ ગઈ છે. હવે આ બાજુ વળી આપણી ભાખરી તૈયાર કરેલી છે અને આ બાજુ ભાઈએ બનાવેલી છે. એટલે આપણે જો કે પહેલી વાર વાળા હતા એટલે આપણે તો આવું થાય જ. ભાખરી ગરમ ગરમ હે, બાકી ભાઈએ મજબૂત બનાવી દીધી જોવો ખાલી. પણ આપણે પહેલી વાર હતા એટલે આપણે ભાખરી બળી જ જાય. એટલે ખાસ ધ્યાન રાખવું આવ્યું ભાખરી બનાવતા વખતે કે તમે પહેલી વાર બનાવતા હશો તો તમારે આવો એક્સપિરિયન્સ થાય જ અને આમાં મજા પણ આવે એમ. મિત્રો જો ભાઈએ બનાવી નાખ્યું, ચા પણ બનાવી નાખી અને ભાઈની ભાખરી જો તમે ખાલી કેવી મસ્ત ગોળ ગોળ ભાખરી બનાવીએ. અને આ ભાખરી આપડી જો. હવે આમાં એડ થશે ઘી, ઘરનું ઘી હો, દેશી ઘી. ત્યારે જ મજા આવે. અને ચા પણ ઉકળી જવાય ઓલમોસ્ટ. અને અહીંયા ભાખરી છે. મિત્રો આપણે ભાખરી થઈ ગઈ રેડી તૈયાર. ઉપર ઘી બી મજબૂત લગાવી દીધું હે. અને ભાઈએ બનાવી ભાખરી. આ પતલી ભાખરી ભાઈએ બનાવેલી હે અને આ આપણી બળી ગયેલી ભાખરી, બળેલી ભાખરી. અને ઘી લગાવીને મજબૂત કરી નાખીએ તૈયાર.
હવે હાલો જમવા. હવે જમી લેવાનું. અને હું તમને એકવાર ફરી કહી દઉં, તમારા ગ્રુપમાં એક સુરત વાળો તો જોઈએ, કેમ કે એને બધું બનાવતા તો આવડે છે. તો ચાલો મિત્રો, આવો તારે લંડન હેડો.